HHFMC પબ્લિક સ્કૂલનો ભવ્ય વાર્ષિક ઉત્સવ યોજાયો। પાલેજ પાસે આવેલી HHFMC પબ્લિક સ્કૂલ CBSE અંગ્રેજી માધ્યમની શાળામાં દ્વિતીય વાર્ષિક રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો। મોટામિયા માંગરોલની ગાદીના વર્તમાન ગાદીપતિ હિજ હોલીનેસ ખ્વાજા સૈયદ સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબના સાનિધ્યમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પધારેલા ડોક્ટર કિશોરસિંહ પોરિયા, હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી પાટણના વાઇસ ચાન્સેલર, ઉત્તરાધિકારી ડોક્ટર મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી, વાલીઓ, વિદેશથી પધારેલા મહેમાનો તથા સામાજિક આગેવાનો સહિત અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા। સ્કૂલના પ્રિન્સિપાલ ત્રિષા જોનાએ સ્કૂલનો વાર્ષિક રિપોર્ટ રજૂ કર્યો હતો। ત્યારબાદ કાર્યક્રમના મુખ્ય વક્તા ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી સાહેબે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે દરેક ક્ષેત્રમાં સપનાઓને સાકાર કરવા મહેનત કરવી પડે છે। બાળક માટે સૌથી ઉત્કૃષ્ટ ભેટ શિક્ષણ અને કેળવણી છે, જે બાળકના જીવનના અભિન્ન અંગો છે। શિક્ષણનો અંતિમ ઉદ્દેશ હોલ નહીં, માહોલ બનાવવાનો છે। માહોલ શિસ્તનો, આદરનો, સમજણનો અને એકતાનો। બાળકોના ઉજ્જવળ ભવિષ્યમાં આપણે નિમિત્ત બનીએ એમ તેઓએ જણાવ્યું હતું। ત્યારબાદ શાળાના બાળકોએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી હાજરજનોને મંત્રમુગ્ધ કર્યા હતા। ડોક્ટર કિશોર પોરિયા વાઇસ ચાન્સેલર, HNGU દ્વારા સંસ્થાના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ તેમજ અન્ય ક્ષેત્રોમાં વિશેષ સિદ્ધિ હાંસલ કરનાર તમામ વિદ્યાર્થીઓને શિલ્ડ અને સન્માનપત્ર આપી બાળકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। મુખ્ય મહેમાન એવા ડોક્ટર કિશોર પોરિયાએ બાળકોને સારું શિક્ષણ જ સારો નાગરિક બનાવી શકે છે અને પ્રસંગને અનુરૂપ વાત કરી બાળકોને આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્લેટફોર્મ આપવા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરનાર તમામ બાળકોને તૈયાર કરાવનાર સ્ટાફની મહેનત બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો।